જ્યારે તમે તમારું રિટર્ન ભરાવવા આવો અને તમે શેર બજારમાં પ્રોફિટ કે લોસ કે ટ્રેડિંગ કર્યું હોય તો શેર બજારની દરેક માહિતી, શેર બજારના દરેક ટ્રેડની માહિતી તમારા રિટર્નમાં દર્શાવવી જરૂરી છે અને કમ્પલસરી છે. હવે ઇન્કમટેક્સની સાઇટમાં અને ઇન્કમટેક્સના ડેટાબેઝમાં તમારું પાન આધાર લિંક થઈ ગયું છે અને ઇન્કમટેક્સ તમારા દરેકે દરેક ટ્રાન્ઝેક્શન્સને ઇન્કમટેક્સના રિટર્ન ભરતા પહેલાં દર્શાવે છે. AIS નામના રિપોર્ટમાં તે માહિતી આપણને દર્શાવે છે. માટે રિટર્ન ભરતી વખતે આપણે તે AISના ડેટાને ચેક કરીને કન્ફર્મ કરવો ખૂબ જ જરૂરી છે. માટે જ્યારે તમે તમારું ઇન્કમટેક્સનું રિટર્ન ભરાવવા માટે આવો ત્યારે તમારા બ્રોકર પાસેથી તમારો ગ્લોબલ રિપોર્ટ, એનું નામ છે ગ્લોબલ રિપોર્ટ, એટલે કે તમે આખા વર્ષ દરમિયાન જે પણ ટ્રાન્ઝેક્શન કર્યા હોય તેનો રિપોર્ટ, આ ઉપરાંત તમારો પ્રોફિટ અને લોસનો રિપોર્ટ, એ ઉપરાંત તમે જે પણ IPO ભર્યા હોય અને IPOના શેર લાગ્યા હોય અને તમે વેચી નાખ્યા હોય તો તેની એક સેપરેટલી કેલ્ક્યુલેશન શીટ તમારે બનાવવી પડશે. કારણ કે ગ્લોબલ રિપોર્ટમાં તમે IPOના ટ્રાન્ઝેક્શન કરો તે ફક્ત સેલના ટ્રાન્ઝેક્શન્સ બતાવે છે, પરંતુ IPO લાગ્યા હોય તેના ટ્રાન્ઝેક્શન્સ આવતા નથી, તો તે રિકન્સિલિએશન કરવું જરૂરી છે. આ ઉપરાંત તમને ડિવિડન્ડની આવક થઈ હોય કે તમે F&Oમાં કે કોમોડિટીમાં પણ ટ્રેડ કર્યા હોય તો તેના પ્રોપર રિપોર્ટો, તેના કોન્ટ્રાક્ટ્સ, તેના બિલ્સ અને બ્રોકરનું ટ્રેડિંગ એકાઉન્ટ, આટલી માહિતી તમારે તમારા બ્રોકર પાસેથી લઈ લેવી અને આ માહિતી પ્રોપર રીતે અમને અમારી ઓફિસે પહોંચાડવી. બધા જ ડેટા તમે સોફ્ટ કોપીમાં અથવા મેલ દ્વારા મોકલશો તો પણ કોઈ જ પ્રોબ્લેમ નથી, તો પણ ચાલશે. અમે એના બેઝિસ ઉપરથી તમારું કેલ્ક્યુલેશન વગેરે કરી લઈશું. અને રિટર્ન ભરતા પહેલાં તમારે એકવાર કન્ફર્મ કરી લેવું જોઈએ કે અમે જે પણ ડેટા એમાં શો કરી રહ્યા છીએ તે બરાબર છે અને તમે તેને કન્ફર્મ કરી રહ્યા છો. થેન્ક યુ.